હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાન વેબી ધર્મેન્દ્ર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આ એકાઉન્ટન્સીના ચેપ્ટર નંબર 1 ભાગ 2 ની અંદર હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે આ ચેપ્ટર ની અંદર આવતી થિયરી તમારી પરીક્ષાની અંદર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। મેં તમને અગાઉ પણ કીધું હતું કે તમને કોઈ પણ વિષયની અંદર, હું અત્યારે આ શબ્દ એવું બોલી રહ્યો છું કે કોઈ પણ વિષયની અંદર 100 ગુણ મેળવવા હોય, એમાં ખાસ કોમર્સ લગતા વિષય છે એ તેમજ થિયરી વિષયની અંદર તમને પૂરા ગુણ મેળવવા હોય ને વિદ્યાર્થી મિત્રો, તેનો સૌથી પહેલો રસ્તો તમને બધાને ખ્યાલ છે કે એક સેક્શન એવો છે, એક અથવા બે સેક્શન કે જેની અંદર કમ્પલસરી તમારે કેટલા ગુણ હોવા જોઈએ ખબર છે? 100% ગુણ આવવા જરૂરી છે। જો એમાં તમને 30 ગુણ આવી ગયા તો તમારા માટે બાકીનો રસ્તો સાવ સરળ થઈ જશે। રીઝન શું કામ તમને કહું છું? કારણ કે એ બી સેક્શન એવો છે કે જેની અંદર ઓપ્શન વિભાગ એ ની અંદર થોડોક પણ ફેરફાર થયો તો જવાબ ખોટો, બરાબર। અને વિભાગ બી ની અંદર એક સચોટ શબ્દ માંગ્યો છે 1 માર્ક ની અંદર, જો એ તમારો બરાબર રીતે સાચો નથી પડતો તો એનામાં પણ 1 માર્ક જશે। બાકી વિદ્યાર્થી મિત્રો, આ વિષયની અંદર પ્રેક્ટિકલમાં તમને દાખલાઓની અંદર બહુ સરસ મજાના માર્ક્સ આપે છે। ઇવન થિયરી તમે અટેમ્પ્ટ કરો છો તો એનામાં પણ બહુ સારા ગુણ બોર્ડ વાળા આપે છે। તો શરૂઆત જ આપણે આ ચેપ્ટરની શ્રી ગણેશાય નમઃ કરી અને આપણે ક્યાંથી કરી છે ખબર છે? હેતુલક્ષી પ્રશ્નોથી કરીએ છીએ। આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો, હું તમને કહી દઉં, શરૂઆતની હું અમુક લિમિટેડ ટાઈમ જ એવું લેવાનો છું કે જે થિયરી હું તમને કરાવવાનો છું અને અત્યારથી હું તમને કહી દઉં છું, તમારા પાસે પાઠ્યપુસ્તક હોય તો પાઠ્યપુસ્તક, અધરવાઇઝ એક પેજ ઉપાડો, હું જેટલી માહિતી અહીંયાથી હું તમને કહું છું ને આ સમયગાળા દરમિયાન થિયરી વખતે એટલી માત્ર નોટિંગ કરી નાખો। અધરવાઇઝ આ સંપૂર્ણ થિયરી એપ્રોક્સિમેટલી 5 થી 7 મિનિટમાં પૂરી થઈ જશે। તમને આનો સ્ક્રીનશોટ લેવું હોય તો એ પણ લઈ શકો છો, નો ડાઉટ, તમારા ઉપર આધાર રાખે છે। પણ હું અત્યારે શરૂઆતમાં ચેતવણી આપી દઉં છું, આ વિડીયોની અંદર આ મિનિટો સ્કીપ કરીને તમારા બોર્ડની અંદર ગુણ ગયો હેતુલક્ષીમાં તો ખાસ આ સમગ્ર થિયરી એક વખત ખાલી સરસ મજાની મગજમાં બેસાડી દો। બાકી ઇન બિટવીન જ્યારે પણ હું દાખલા સમજાવતો હોઈશ ત્યારે તમને ફરીથી રિવાઇઝ તો કરાવવાનો છું, પણ હું અત્યારે આ તમને શરૂઆતમાં એટલે કહી દઉં છું કે અત્યાર સુધીના બોર્ડના પેપરનો મેં અભ્યાસ કર્યો એને ધ્યાનમાં લઈ આ બધી થિયરી તમને કરવી અતિ આવશ્યક છે ને છે, બરાબર। એટલે તમારા પાસે જે પણ યાદી હોય અથવા લાસ્ટ મોમેન્ટ રિવિઝન વર્કશીટ કે કાંઈ પણ તમે બનાવતા હો કે છેલ્લી ઘડીએ ઉપયોગી થાય તો એનામાં નોટિંગ કરી નાખો। હું બહુ લિમિટેડ જ થિયરી આનામાં લેવાનો છું, શરૂઆતમાં કહી દઉં, કારણ કે તમને બધાને ખ્યાલ છે કે આની થિયરી બહુ ઈઝી છે, બહુ ઈઝી। રિસર્ચમાં તમને કહી દઉં કે આ આખા સમગ્ર વિડીયોની અંદર હું બેસ્ટ ટુ એડવાન્સ જવાનો છું। મારા માટે આ વિડીયો જોનાર દરેક વિદ્યાર્થી મારા માટે 0 થી 100 સમાન છે। 0 થી 100 સમાન મતલબ શું? હું બેસ્ટ થી જ શરૂઆત કરવાનો છું। ભલે તમને આવડે છે પણ એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, મને ખ્યાલ છે કે જે લોકોનો બેઝ પણ નથી। કાંઈ જ તમે ગભરાતા નહીં વિદ્યાર્થી મિત્રો, હું તમારા સાથે છું। માત્ર તમે આ વિડીયો સમગ્ર એક વ્યવસ્થિત રીતે જોજો, બરાબર। તમને એમ લાગે કે હા સાહેબ આ થિયરી અમને અગાઉના ધોરણમાં આવી ગઈ છે, નો ડાઉટ તમે લઈ શકો છો, ફાસ્ટ ફોરવર્ડિંગ કરી શકો છો। હું શરૂઆતમાં ચેતવણી આપું છું, સ્કીપ ન કરજો। જે વિદ્યાર્થી એવા છે કે ના સાહેબ અમે આ એક્સટર્નલ વિદ્યાર્થી એટલે કે ખાનગી વિદ્યાર્થી છીએ સાહેબ, અમે એક થી આ ચેપ્ટર સમજવા માંગીએ છીએ, તો મોસ્ટ વેલકમ। તમને પણ આ વિડીયોની અંદર હું આ શરૂઆત જ એવી કરવાનો છું કે તમે આગળ કાંઈ પણ નથી અભ્યાસ કરવાનો તો પણ તમને આ સમગ્ર ચેપ્ટર ઈઝી લાગશે, બરાબર। તમે બધા આપણી ચેનલ સાથે વાકેફ છો અને તમે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને ધ્યાનમાં લઈને તમે જોઈ રહ્યા છો કે આપણે સરસ મજાનો વિષય ભણી રહ્યા છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી વિડીયો જોજો અને કદાચ તમારા મિત્ર વર્તુળમાં એવા વિદ્યાર્થીઓ જે લોકો આપણી ચેનલ સુધી ન પહોંચ્યા તો અવશ્ય એ લોકો સુધી પણ ચેનલને શેર કરજો, બરાબર। ઓકે, હવે સૌથી પહેલા ચેપ્ટરનું નામ છે શેર મૂડીના હિસાબો। તમારા પાઠ્યપુસ્તકની અંદર ભાગ 2 નો પહેલો ચેપ્ટર આ છે, સાંભળજો। હવે આ સમગ્ર વિષયની અંદર, આ સમગ્ર ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો તમને બધા ચેપ્ટર કંપનીને ધ્યાનમાં લઈને આપવામાં આવ્યા છે અને આગળના ચેપ્ટર તમે જે અભ્યાસ કરી લીધા છે એ તમામ તમે ભાગીદારી પેઢીને ધ્યાનમાં લઈ અને તમામ ચેપ્ટરો આપ્યા છે। મીન્સ તમે શું કહેવા માંગો છો? શરૂઆતમાં તમને હું 1-2 મિનિટ આની લેવાનો છું કે શું કામ આ તમને સમજાવું છું, કારણ કે ભાગ 2 ની શરૂઆત થાય છે કે તમે ભાગ 1 ની અંદર જેટલા પણ ચેપ્ટર ભણ્યા એ ભાગીદારથી શરૂઆત થતા અને ભાગીદારી પેઢીને જે છે એ લાગુ પડતા હતા। એ હવે જે પણ ચેપ્ટર આપણે લેવાના છે આ સમગ્ર વિષયની અંદર ભાગ 2 માં એ કંપનીને લગતા છે। એટલે શરૂઆતમાં તમને કીધું હવે આપણને શું વિચારવાનું છે ખબર છે કે આપણી કંપની છે અને આપણને આ દરેક ચેપ્ટર ભણવાના છે, બરાબર। શરૂઆતમાં મેં તમને એક સરસ મજાનો એક્ઝામ્પલ આપ્યો છે, તમે કંપનીના બની જાઓ માલિક અથવા સંચાલક મંડળની અંદર રહેલા ટોપ લેવલના સભ્યો બની જાઓ, બરાબર। ઓકે, યસ। હવે શરૂઆતમાં બ્લુપ્રિન્ટ હું તમને કીધું કે જનરલી બોર્ડ વાળા જે છે એ કયા રીતનો પ્રશ્ન પૂછે છે। હું શરૂઆતમાં કહી દઉં, હું આ જે પણ બ્લુપ્રિન્ટ આપી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો તમારા બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને જે છે આ હું બ્લુપ્રિન્ટ આપું છું। મે બી કદાચ શાળાકીય કક્ષા માટે થોડા ઘણા વેરિએશન આવી શકે છે, ડિપેન્ડ્સ ઓન યોર સ્કૂલ, બરાબર। આ શરૂઆતમાં કહી દઉં, ઓકે, યસ। જેવા એમસીક્યુ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો અવારનવાર બોર્ડની પરીક્ષાની અંદર 1 અથવા 2 જોવા મળે છે, ઓકે। પછી 1 માર્કનો પ્રશ્ન ક્યારેક જોવા મળે છે
અને ક્યારેક જોવા નથી મળતો. જો જોવા મળે છે તો અહીંયાથી જ મળશે. બાકી હું તમને વચ્ચે સમજૂતી આપીશ સરસ મજાની, એનામાંથી હશે. એટલે ખાસ વિડીયોને વ્યવસ્થિત જોજો. માત્ર ભણવા ખાતર નહીં, પણ પ્રેક્ટિકલી બાય હાર્ટ આપણને ચેપ્ટર કરવાનો છે. કારણ કે તમને ખ્યાલ છે ને, આ ચેપ્ટર બરાબર સીએ ની અંદર પણ આવે છે, સીપીટી ની અંદર. ધ્યાન રાખજો ફાઉન્ડેશન લેવલે. ઓકે, યસ. પછી આવે છે 8 ગુણનો દાખલો. હવે તમને જાણી નવાઈ લાગશે વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટર ની અંદર કહી દઉં શરૂઆતમાં જ બેસમ આવવાની સંભાવના પૂરી રહેલી છે. જનરલી એ લોકો બોર્ડ ની અંદર અવારનવાર તમને ખ્યાલ હશે કે 8 માર્કના સેક્શન ની અંદર થોડા ઘણા એ લોકો વેરિએશન કરે છે. તો કેટલીક વખત આ ચેપ્ટર માંથી, કેટલીક વખત નહીં, 99% એવા ચાન્સ છે કે આ ચેપ્ટર માંથી બેસમ આવે જ છે. હવે તમને શરૂઆતમાં કહી દઉં આ બેસમ કયા છે ખબર છે? હવે તમારા ઉપર ડિપેન્ડ કરશે કયો ઓપ્શન અટેમ્પ્ટ કરવો. પણ હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહીશ કે તમને જે પણ પ્રશ્ન સરળ ભાષામાં તમને કહું ને આવડતો ને એ અટેમ્પ્ટ કરજો. પણ તમે આ વિડીયો આખો જોઈ લેશો ને બધા તમે ચેપ્ટર ની અંદર, પછી તમે કહો સાહેબ તમારી વાત સાચી, ચેપ્ટર આ અટેમ્પ્ટ થાય. શું કામ તમને સમજાવું? જો તમને આ ચેપ્ટર નો બેઝ ટર્મિનોલોજી ખબર પડી ગઈ ને, તો આમ નોંધ તો અમુક જગ્યાએ કોમન જ આવશે. કોમન મતલબ શરૂઆતની 3 થી 4 આમ નોંધ કોમન, ખાલી વચ્ચે એકાદ બે વેરિએશન આવશે. બરાબર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હજી તમને બાબત આપી દઉં આ ચેપ્ટર ની અંદર કે જપ્તી વાળો અવારનવાર એકસમ આવે છે. બે વસ્તુ મેં તમને કીધી. સૌથી પહેલા કોમન જે બધી આમ નોંધ આવે છે એ તો આ ચેપ્ટરમાં આવે જ છે. અને મારી દ્રષ્ટિએ જો આ વિદ્યાર્થી વિડીયો જોઈ રહ્યો છે એને હેતુલક્ષી સેક્શન ની અંદર પૂરા માર્ક્સ આવી ગયા. બરાબર. આ વિષયની અંદર ઇવન આ 8 માર્કના 2 દાખલા પૂછાય છે, અને બંને દાખલા તમે અટેમ્પ્ટ કરી લીધા વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે મિનિમમ કેટલા ગુણ મેળવી શકો છો? હું મિનિમમ શબ્દનો પ્રયોગ કરું છું કે 8 માર્કના 2 દાખલા એટલે 16 ગુણ અને 3 ગુણ. અરાઉન્ડ એમ સમજી લો કે તમને હેતુલક્ષી પ્રશ્નો આવે એટલે 19 ગુણ થાય. પણ હું તમને એમ જ કહું મિનિમમ તમે 17 ગુણ મેળવી શકો છો. તમારામાં ત્રેવડ હોવી જોઈએ. વ્યવસ્થિત આખો વિડીયો જો તમને પોતાને ખ્યાલ આવી જશે કે હું શું કામ આ વર્ડ કહી રહ્યો છું અને શું કામ આ વિડીયોથી આપણે શરૂઆત કરી છે. ઓકે, યસ. હવે આ ચેપ્ટર ની અંદર વિદ્યાર્થી મિત્રો બ્લુપ્રિન્ટ મેં તમને સમજાવી દીધી. ઓકે, હવે આઈએમપી 1 માર્ક ની અંદર વિદ્યાર્થી મિત્રો હું એક વસ્તુની સમજૂતી લેવાનો છું. નો ડાઉટ મને ખ્યાલ છે ઘણા બધા વિદ્યાર્થીઓ આને એકડ એકથી શરૂઆત કરે છે, કાંઈ વાંધો નહીં. અને જે વિદ્યાર્થીને એવું છે કે ના સાહેબ અમે અગાઉ તમારા સાથે સંકળાયેલા હતા અને અલગ અલગ વિષયોમાં આ વસ્તુની થિયરી સમજી લીધી છે, તો પણ હું તમને કહું છું વેઇટ. શેર એટલે શું એ બધી વસ્તુ આપણે હવે અહીંયા કવર કરીએ છીએ ઓફિશિયલી ચેપ્ટરને અનુરૂપ. ઓકે, યસ. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો કંપનીને જ્યારે પણ પૈસાની જરૂર પડે ને તો એ કંપની જે છે એ જાહેર જનતા પાસેથી વિજ્ઞાપન પત્ર બહાર પાડીને શું મેળવે છે ખબર છે? એ નાણાં મેળવે છે. બરાબર. અને વિજ્ઞાપન પત્ર તમને બધાને ખ્યાલ છે, પણ તોય હું ફરીથી રિવાઇઝ કરાવી દઈશ. અને ખ્યાલ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને એસપીસીસી અગાઉના ધોરણમાં મે બી ન હોય તો વેલ એન્ડ ગુડ, તમને મજા આવશે થિયરીની અંદર. ઓકે, યસ. કે એમ સમજી લો કે મારી એબીસી નામની કંપની છે વિદ્યાર્થી મિત્રો. હવે એબીસી નામની કંપની છે ને એ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કંપનીની અંદર પ્રમોટર, પ્રવર્તકો હશે જેને કંપનીની અંદર પૈસા રોક્યા હશે. હવે કંપનીને બહુ સરસ મજાનો પ્રોજેક્ટ મળ્યો, જે પ્રોજેક્ટની એપ્રોક્સિમેટલી એની અંદર મૂડીનું રોકાણ 100 કરોડ રૂપિયા માંગે છે. પણ કંપની પાસે વિદ્યાર્થી મિત્રો માત્ર 80 કરોડ રૂપિયા એના પાસે રહેલા છે. કંપની પાસે મતલબ બધા આવી ગયા. બરાબર. જે પ્રમોટર છે એ પણ આવી ગયા. પ્રમોટર હોલ્ડિંગ જેને કહેવાય એ, કે પ્રવર્તકો પાસે રહેલા શેર હશે. છતાં પણ કંપનીને 20 કરોડ રૂપિયા ખૂટે છે. હવે કંપની સંચાલક મંડળને બધાની અંદર સભા બોલાવશે અને આ સભાની અંદર ચર્ચા કરશે કે ભાઈ કંપની પાસે સરસ મજાનો પ્રોજેક્ટ છે, તો મને બધાને ખ્યાલ છે આ મુજબ આપણી કંપની પાસે 100 કરોડનું ભંડોળ હોવું જોઈએ, તો પૈસા હોવા જોઈએ. જે મૂડી આપણા પાસે એનામાં 20 કરોડ રૂપિયા ખૂટે છે. તો બધા જ સભ્યો બેઠા હશે. આ હું પ્રેક્ટિકલી ચર્ચા એટલે કરું તમને ખબર પડે, કારણ કે શરૂઆત જ હું એવી રીતે કરું છું કે તમને ખબર પડી જોઈએ કે શેર મૂડી એટલે શું કામ ચેપ્ટર ભણો છો. ઓકે, તો કંપનીના સંચાલક મંડળની અંદર ડિસાઈડ થયું કે ભલે એક કામ કરીએ, આપણે 20 કરોડની જે છે ને એ 20 કરોડની મૂડી જાહેર જનતા પાસેથી લઈ લઈએ. એટલે સરસ મજાનો એક ભાઈ ઉભા થઈને ક્વેશ્ચન પૂછો, કદાચ તમે હોઈ શકો છો કે સાહેબ આપણી કંપનીની અંદર 20 કરોડ રૂપિયા ખૂટે છે, તો આપણે જ રોકી દઈએ તો વેલ એન્ડ ગુડ. જો બાકીના બધા જ શેર હોલ્ડરો અને સામાન્ય સભાની અંદર સંચાલક મંડળના સભ્યો કહે છે કે ના આપણે જ પૈસાનું રોકાણ કરીએ, તો કોઈ આ પ્રશ્ન ઉદ્ભવતો જ નથી શેર બહાર પાડવાનો. સાંભળજો. પણ હવે એવું કહેવામાં આવે છે કે ના ભાઈ આપણને જાહેર જનતાને આપણી કંપનીની અંદર નાણાં રોકવા માટે આમંત્રણ આપવાનું છે. તો બધા ખુશ થઈ ગયા, હા આપણે આ નિર્ણયને એક્સેપ્ટ કરીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો સામાન્ય સભાની અંદર સંચાલક મંડળ જે છે એ ડિસાઈડ કરશે કે હવે આપણને શેર બહાર પાડવા છે. હવે આ શેર એટલે શું? શરૂઆતમાં કંપનીની અંદર જે છે એક્ઝામ્પલ તરીકે હું એકલો બેઠો હતો, મેં જ રોકાણ કર્યું હતું અને બાકીના સભ્યોએ રોકાણ કર્યું હતું, પણ ખાસ ધ્યાન રાખજો ત્યારે આપણે જાહેર જનતાને આમંત્રણ નથી આપ્યું. હવે તમે કહો સાહેબ આ સ્ટોરીમાં શું કહેવા માંગુ? જાહેર જનતા મતલબ શું ખબર કે અમે 5 થી 7 જણા હતા, એ લોકો રોકાણ કર્યું, અમે તમને આમંત્રણ નથી આપ્યું. હવે આની અંદર કરશું શું? તો આપણે જાહેર જનતાને આમંત્રણ આપવા માટે સરસ મજાનો એક વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડશે. હવે વિજ્ઞાપન પત્ર ધોરણ 11 માં સમજી ગયા કે જાહેર જનતાને આપણી કંપનીની અંદર નાણાં રોકવા માટે કરી અને જાહેર ભરણાવવા માટે કરી અને આપણે જે આમંત્રણ આપીએ છીએ એ આમંત્રણ આપતો દસ્તાવેજ
એટલે કે વિજ્ઞાપન પત્ર. એના પહેલા શરૂઆતમાં ખાસ ધ્યાન રાખજો કે તમને આ શેર બહાર પાડવા હશે તો એમને શેર બહાર પાડશું. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે આપણને 20 કરોડની જરૂર છે, આપણે બધા નક્કી કર્યું સીધો શેર બહાર પાડી નાખશું બીજા દિવસે? ના સાહેબ, આવું ન કરાય. તો કરાય શું? તો ખાસ ધ્યાનમાં રહેજો. આની અંદર આવતા પ્રશ્નોની સમજૂતી જો લઉં છું. અત્યારે ભલે તમને એવું લાગે સાહેબ આ બોર્ડ ઉપર નથી કરવાનું, સીધો કેમ અમને તમે આ સ્ટોરી કહો છો? કારણ કે એની અંદર એક એક જવાબ છુપાયેલો છે. સાંભળજો. હવે આપણી કંપનીની અંદર સીધો આપણે શેર બહાર ન પાડી શકીએ, ભલે આપણને સંચાલક મંડળની મંજૂરી મળી ગઈ છે. ખાસ ધ્યાન રાખજો, આપણને સરસ મજાની એક સંસ્થા છે, સરસ મજાની એટલે સારી સંસ્થા, કે જેનું નામ છે સેબી, અને જેનાથી તમે બધા જ લોકો પરિચિત છો, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, બરાબર, જેની સ્થાપના 1992 વર્ષની અંદર કરવામાં આવી હતી. એની મંજૂરી લેવી પડશે. સાહેબ સમગ્ર ચર્ચાની અંદર કેટલા પ્રશ્ન આવે? સૌથી પહેલા આમંત્રણ આપવા માટે કરી જાહેર જનતાને આપણે જે છે કયા દસ્તાવેજ બહાર પાડશું? સાહેબ વિજ્ઞાપન પત્ર. કોની મંજૂરી લેશું શેર માટે કરીને? સાહેબ સેબીની મંજૂરી લેશું. સેબીની સ્થાપના જે છે કયા વર્ષની અંદર કરવામાં આવી? સાહેબ 1992 ની અંદર કરવામાં આવી. આ વિદ્યાર્થી મિત્રો બોર્ડની અંદર પૂછાયેલા પ્રશ્નો છે. બસ આપણે આમ રમતા રમતા ભણવાના છીએ. કોન્સેપ્ટ બધા હું તમને અહીંયા ગમે તે લેવલના હશે હું અહીંયા તમને બિલ્ડ કરાવીને મૂકીશ. પછી ભલે તમે સીએ કક્ષાએ જાઓ ત્યારે પણ આ વસ્તુ આવશે ને કોલેજ કક્ષાએ પણ આ વસ્તુ આવવાની તો છે જ. ઓકે, હવે તમે બધી વસ્તુ ડિસાઈડ કરી, સેબીએ પરવાનગી આપી, ઓકે તમે શેર બહાર પાડી શકો છો, બરાબર. વિજ્ઞાપન પત્ર આપણો ફાઇનલ કરી નાખશે. હવે વિજ્ઞાપન પત્ર જેવો બહાર પાડશું ને વિદ્યાર્થી મિત્રો, તો આપણે ખબર છે અગાઉના ધોરણમાં અભ્યાસ કરતો કે લઘુત્તમ ભરણાની જોગવાઈ. હવે આ લઘુત્તમ ભરણું ખ્યાલ છે ને કે એક્ઝામ્પલ તરીકે આપણને 20 કરોડ રૂપિયા જે છે એ જાહેર જનતા પાસેથી આમંત્રણ આપીએ છીએ અને શેરમાં નાણાં રોકવા માટે કહીએ છીએ વિજ્ઞાપન પત્ર દ્વારા. તો એ 20 કરોડના કેટલા ટકા ખ્યાલ છે ને? યસ સાહેબ, મિનિમમ કેટલા ટકા? ફરીથી પૂછું છું પ્રશ્ન તમને કે મિનિમમ કેટલા ટકા જે છે એ તમારે લઘુત્તમ ભરણાની જે છે જોગવાઈ પૂરી થઈ ગયેલી હોવી જોઈએ, તો જ તમે શેર બહાર પાડી શકો છો. એ શું હશે ખબર છે? 90%. એનો મતલબ એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ કરીએ કે 20 કરોડની અંદર રહેલા 90% એટલે કે 18 કરોડ રૂપિયા વિદ્યાર્થી મિત્રો આપણી કંપનીની અંદર જે છે એ જાહેર જનતા નાણાં રોકવા માટે તૈયાર જે છે એ હોવી જોઈએ. હવે તૈયાર છે એ ખબર કેમ પડે? તો સાહેબ આપણે જાહેર ભણું બહાર પાડશું. હવે જાહેર ભણું બહાર પાડશું તો તૈયાર થશે તો પૈસા કેમ આપશે? સાહેબ એ લોકો અરજી કરશે. સૌથી પહેલો તબક્કો હું સમજાવું છું, એક એક દાખલાની વસ્તુ છે. હજી કહી દો તો જેટલા લોકોએ આગળ ફાસ્ટ ફોરવર્ડિંગ કર્યું હોય અથવા સ્કીપ કર્યું હોય ને પછી મને કહેતા નહીં કે સાહેબ આ તો વસ્તુ તમે એમને કીધી પણ પરીક્ષામાં રહી ગઈ ને પ્રશ્ન પૂછાઈ ગયો. ઓકે, હવે આ અરજી લેખે જે છે એ લોકો એપ્લાય કરશે, બરાબર. તો આ સમગ્ર ચર્ચાની અંદર મેં તમને કીધું શેર, એ શેર આવ્યો ક્યાંથી? તો ખાસ ધ્યાન રાખજો. આપણે શરૂઆત કરીએ છીએ કે શેર એટલે કંપનીની મૂડીની, બરાબર, ફેરબદલ કરી શકાય તેવા નાના સ્વરૂપમાં શું કરવામાં આવે છે? વિભાજિત કરવામાં આવે છે. અને તે જે નાના એકમ છે એને શેર તરીકે ઓળખવામાં આવે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, પરીક્ષાની અંદર પ્રશ્ન આવે તો એક્ઝામ્પલ લખવાની જરૂરિયાત કોઈ નથી રહેતી અને આ પ્રશ્ન સાથે આવે છે કે શેર મૂડી અને શેર એટલે શું અર્થ આપો. ઓકે, એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે આ કન્ટિન્યુ કરીએ છીએ કે શેર એટલે શું. કે શરૂઆતની અંદર મેં મારી કંપનીની અંદર 100 કરોડ રૂપિયા રોક્યા હતા. આપણે એવું માનીને ચાલીએ છીએ. હવે આ 100 કરોડ રૂપિયા જે મેં રોક્યા હતા મારી કંપની તો મૂડી જ કહેવાય. અને હું કોણ ગણો? પ્રવર્તક એટલે કે પ્રમોટર ગણો. મારા પાસે બધા શેર રહેલા છે. હવે હું ધીરે ધીરે મારા શેર બીજાને આપીશ ત્યારે એ લોકો મારી કંપનીમાં રોકાણ કરી શકશે ને. તો હવે હું શું કરીશ ખબર? એ 100 કરોડ જે છે એની ઇક્વિટી શેર બનાવી નાખીશ અને એ ઇક્વિટી શેર દીઠ એની કિંમત કેટલી કરી નાખીશ ખબર? 1 રૂપિયા. શું કીધું હું તમને સમજાવું કે 1 રૂપિયાનો શેર છે, બરાબર, અને આપણે શું કરી નાખ્યા? આવા 100 કરોડના ઇક્વિટી શેર બનાવી નાખ્યા. એટલે મારી મૂડી જે છે કંપનીની અંદર એક શેરની કિંમત કેટલી? સાહેબ 1 રૂપિયા. એવા કેટલા શેર છે? સાહેબ 100 કરોડ શેર છે. એટલે કેટલા રૂપિયા થઈ ગયા? સાહેબ 100 કરોડ રૂપિયા થઈ ગયા. તો આ જે એક ટુકડો હતો ને 1 રૂપિયાના શેરનો એને કહેવાય શેર. ખબર પડી કે ન પડી? ફરીથી કહી દઉં, આ જે 1 રૂપિયાનો ટુકડો કરી નાખ્યો આપણે શું કે જે નાના સ્વરૂપમાં વિભાજિત કરી નાખી કંપનીની મૂડી ફેરબદલ કરી શકાય એને કહેવાય શેર. આને શું કીધું આપણે? શેર કીધું. સાંભળજો. હવે જરૂરી નથી કે કંપનીની અંદર જે છે બધા શેર જાહેર જનતાને આપી દેવાય. જો આપી દઈએ તો સાહેબ એ લોકો પાસે રાઇટ્સ આવી જાય. સામાન્ય સભાની અંદર એ લોકો ધારે એટલો જે પોતાના પાસે એટલો જે શેર છે એના પ્રમાણમાં શું કરી શકે? સાહેબ વોટિંગ કરી શકે. અને બધાને ખ્યાલ છે, આપણે અગાઉ બધા વિષયમાં ભણી ગયા છે કોમર્સને લગતા, કે જે કંપની જે છે એ પોતાના શેરની અંદર જે છે એ જાહેર જનતાને આમંત્રણ નથી આપતી, બરાબર, જાહેર જનતાની અંદર રોકાણ નથી કરી શકતી, તો એ કંપનીને કઈ કંપની કહેવાય? સાહેબ ખાનગી કંપની કહેવાય. એનો મતલબ તમને ખ્યાલ છે કે ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર શું કરવામાં આવે છે? સાહેબ શું કરવામાં આવે છે? અંકુશ કરવામાં આવે છે. એટલે શરૂઆતમાં તમે આમંત્રણ નહીં આપી શકો, પાછળથી આપી શકશો. આ ખાનગી કંપનીના શેરની પાછળ કયો શબ્દ લાગે? સાહેબ ખાનગી એટલે પ્રાઇવેટ.
બરાબર. તો આ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડવામાં આવે છે. બધા નાના નાના પ્રશ્નો તમને આ વાતની ચર્ચાની અંદર લઈ લઉં છું, એટલે કદાચ તમને એમ ના કીધું કે સાહેબ તમે બોર્ડ ઉપર કેમ કહો નથી કર્યા. બીજી બાબત આની અંદર જે છે એ કે શેર મૂડી એટલે શું સાહેબ? આ જે બધી આપણે ચર્ચા કરી, જે બધા શેર હતા એ કંપનીની અંદર રહેલા હશે, એ કંપનીની મૂડી એટલે શેર મૂડી. જો શું કહે છે કે કંપનીની મૂડીને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. આ બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે ને પૂછવાની સંભાવના વધારે છે, બરાબર. ઓકે, યસ. એના પછી આવે છે કે કંપની ઓછામાં ઓછી કઈ કિંમતે જે છે એ શેર બહાર પાડી શકે છે કંપની દ્વારા 2013 મુજબ. સાહેબ તમે એક્ઝામ્પલમાં 1 રૂપિયો લીધો અને બોર્ડ ઉપર પણ 1 રૂપિયો રાખેલો છે, સાહેબ જવાબ 1 રૂપિયા આવશે. આ પ્રશ્ન પૂછાયેલા છે બધા. ઓકે, યસ. એના પછી શું કહે છે કે શેર બહાર પાડવા માટે કરી, એટલે કે જાહેર ભણાવવાનો તમે જે આમંત્રણ માટે કરી અને તમે જે દસ્તાવેજ બનાવો છો, દસ્તાવેજનું નામ શું છે સાહેબ? એ દસ્તાવેજનું નામ છે યસ તો કે વિજ્ઞાપન પત્ર. આયરો અહીંયા લખ્યો છે કે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપી શકાય છે. બીજી વસ્તુ કે શેર બહાર પાડવા માટે કરી અને કોની મંજૂરી મેળવવી પડે છે? તો સાહેબ સેબી ખ્યાલ છે ને, વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનની અંદર પણ મોસ્ટ એમપી બોર્ડની અંદર અવારનવાર પૂછાતો ફૂલ ફોર્મ છે. ઇવન એસપીસીસી માં પણ આવે છે, એટલે ખાસ અહીંયા જ કરી લેજો. જેનો સ્થાપના વર્ષ શું છે સાહેબ? 1992. અને જેનું વડું મથક ક્યાં આવેલું છે તમે એનો આન્સર ખાસ વાણિજ્ય વ્યવસ્થામાં કરજો, બરાબર. ઓકે, જો કે મુંબઈ જ આવશે, આરબીઆઈ નું વડું મથક મુંબઈ જ આવશે, ધ્યાન રાખજો. ઓકે, યસ. હવે ખાસ ધ્યાન રાખજો, કેટલા ટકા લઘુત્તમ ભરવું ફરજિયાત છે? વિદ્યાર્થી મિત્ર પ્રશ્ન બોર્ડમાં આવે છે, તો તમને ખ્યાલ છે, હમણાં ચર્ચા કરી 90%. બીજી વસ્તુ, જ્યારે તમે લઘુત્તમ ભરણું જે છે એ ક્યારે સુધી ભરાઈ જવું જોઈએ પ્રશ્ન કદાચ આવે તો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આપણે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યો, એ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાના વિદ્યાર્થી મિત્રો 30 દિવસની અંદર તમારું લઘુત્તમ ભરણું 90% ભરાઈ જવું ફરજિયાત છે કંપની ધારા પ્રમાણે, નહીતર તમને પૈસા પાછા દેવા પડશે, બરાબર. ઓકે, બીજી વસ્તુ 30 દિવસ પહેલા આવી ગયો અને વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. આની અંદર એક સરસ મજાનો એક MCQ આવેલો છે વિદ્યાર્થી મિત્રો, જે મારી દ્રષ્ટિએ ગુપ્ત MCQ કહી શકાય. સેપરેટલી નથી આપેલું તોય પણ હું પાઠ્યપુસ્તકને ધ્યાનમાં લઈને એક પ્રશ્ન લઈ લઉં છું, તમને ખાસ ધ્યાન હોવું જોઈએ. આનામાં એક સરસ મજાની લાઈન લખેલી છે પેજ નંબર 8 ની ઉપર. કદાચ તમને નોટિંગ કરવી હોય તો કરી શકો છો, અધરવાઇઝ કોઈ પણ પ્રકારની રિક્વાયરમેન્ટ નથી. મને એવું લાગે છે કે આ પ્રશ્ન ખાસ કામનો હોવો જોઈએ તમારી દ્રષ્ટિએ, બરાબર, એટલે મેં અહીંયા નોટમાં લીધું છે. જેમાં તમે જોતા હશો પેજ નંબર 8 ઉપર આપેલું છે. ખાસ ધ્યાન રાખજો, તમે સાંભળી લેશો તો વાંધો નહીં આવે કે જો કંપની 15 દિવસ સુધીમાં આ રકમ જે છે એ પરત કરવામાં નિષ્ફળ જાય, મતલબ કે આ 30 દિવસ પહેલા તમને લઘુત્તમ ભરણું ભરાઈ જવું જરૂરી છે. કદાચ નથી ભરાતો તમને પરત કરવો પડશે, અને પરત 15 દિવસ પહેલા તમને કરવું પડશે. જો 15 દિવસ પહેલા તમે આ જે નાણાં આવેલા હશે તમે પરત નહીં કરો, નાણાં આવેલા હશે મતલબ કયા ખબર છે? એક્ઝામ્પલ તરીકે 89% તમારા લઘુત્તમ ભરણું ભરાણું છે, માત્ર 1% ખૂટે છે. જો બાહેંધરી દલાલો નથી અને તમારો ભરણું ભરાતું નથી તો તમને કમ્પલસરી બધાને પૈસા પરત કરવા પડશે. અને આ પૈસાની ફરીથી હું ધ્યાન રાખજો, સમય મર્યાદા કહી દઉં છું કે 15 દિવસ પછી જો છે, જો આ રકમ તમે ચૂકવવામાં નિષ્ફળ જાઓ છો તો 15 દિવસ પછી મોડું, બરાબર, જેટલું તમે મોડું કરશો એ દિવસ દીઠ તમને વિદ્યાર્થી મિત્રો 15% જે છે એ નાણાં ઉપર તમને શું કરવું પડશે ખબર છે? વ્યાજ ચૂકવવું પડશે કંપનીને. આ ખાસ ધ્યાન રાખજો. આ ટકાવારી માહિતી મેં કવર નથી કરી, પણ મેં તમને સમજાવી છે કે તમે બાકીના જે 89% પૈસા આવી ગયા છે ને એને કમ્પલસરી 15 દિવસમાં પરત કરવા પડશે. જો એ 15 દિવસમાં પરત નહીં કરો તો પ્રત્યેક દિવસ દીઠ વાર્ષિક 15% ને ધ્યાનમાં લઈ તમને વ્યાજ એ જે પણ અરજી કરનાર ધારકો હશે એને ચૂકવવું પડશે. આ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, આ બેઝિક વસ્તુ હતી, આ ધ્યાન રાખજો. આના અંદર 15% મેં તમને કીધો અને 15 દિવસ કીધો, એ એક્સ્ટ્રા બાબત છે, કારણ કે મને એવું લાગ્યું કે તમને ખબર હોવી જરૂરી છે એટલે મેં અહીંયા લીધું છે. ઓકે, યસ. તમને એમ લાગે તો નોટિંગ કરી શકો છો, અધરવાઇઝ રિક્વાયરમેન્ટ નથી. 15 યાદ રાખજો, બરાબર. 30 દિવસમાં મળી જવું જોઈએ. નથી મળતું તો 15 દિવસમાં પૈસા પરત કરવા પડશે. જો 15 દિવસની અંદર તમે પૈસા પરત નથી કરતા તો વાર્ષિક એ દિવસ દીઠ તમને 15% વ્યાજ ચૂકવવું પડશે લોકોને, બરાબર. ઓકે, યસ, આટલું રાખજો, બાકી વિશેષમાં નહીં આવે આનામાં. યસ. પછી શું કહે છે કે કંપની કયા પ્રકારના શેર બહાર પાડી શકે છે? જનરલી તમને કીધું કંપની 2 પ્રકારના શેર બહાર પાડી શકે જાહેર જનતાને. સૌથી પહેલો ઇક્વિટી શેર, જેને ઓર્ડિનરી શેર ઇંગ્લિશમાં પણ ઓળખવામાં આવે છે. બીજો પ્રેફરન્સ શેર. આ પ્રેફરન્સ શેર એટલે શું ખબર છે ને? આપણે ધોરણ 11 માં ભણી ગયા છે, પસંદગીના શેર. કારણ કે તમને આ ગુજરાતીમાં શબ્દ આપેલું છે અને આ પ્રેફરન્સ એટલે ઇંગ્લિશ છે કે બધાની અંદર સૌથી વધારે પ્રેફરન્સ એને આપવામાં આવે, બરાબર. એટલે 2 પ્રકારના શેર બહાર પાડવામાં આવે છે. કયા? ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેરનું અન્ય નામ ઓર્ડિનરી શેર, પ્રેફરન્સ શેરનું નામ શું છે? પસંદગીના શેર, બરાબર. વિશેષનો ચર્ચા આ ચેપ્ટરમાં એટલે નથી લેતો કારણ કે બહુ ઈઝી છે, પણ આ કામની વસ્તુ આવે છે એટલે મેં લીધી છે. ઓકે, યસ. કંપનીના મૂડીના પ્રકાર પૈકી કઈ મૂડીને પાકા સરવૈયામાં દર્શાવવામાં આવતી નથી? વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી ઘણી બધી વખત પૂછેલો ક્વેશ્ચન તમે નોટ કરશો તો પેપરમાં દેખાશે. તો શું આવશે ખબર છે? કઈ મૂડી દર્શાવવામાં આવતી નથી? તો ધ્યાન રાખજો, અનામત મૂડીને દર્શાવવામાં આવતું નથી.
હવે આ અનામત મૂડી એટલે કેવી મૂડી? તમને જસ્ટ ફોર એક્ઝામ્પલ કહું કે આપણી કંપનીની અંદર 10 રૂપિયાનો શેર છે, સાંભળજો. હવે 10 રૂપિયાનો શેર જાહેર જનતા માટે બહાર પાડીએ છીએ, સાંભળજો. પણ આપણી કંપની અંદર એક સામાન્ય સભાની અંદર સંચાલક મંડળ તરીકે વ્યક્તિ કે સાહેબ એક કામ કરો, આપણે એક સાથે 10 રૂપિયા મંગાવવા નથી. તો આપણે પૂછે બોલ કેટલા મંગાવશું? કારણ કે એના પાસે કદાચ વધારે પ્રમાણમાં શેર રહેલા હોય તો આપણે પૂછી શકીએ. આ જસ્ટ હું તમને સ્ટોરી કહું છું, તમને આવડી જાય એટલે. તો એને કીધું સાહેબ એક કામ કરો, 10 રૂપિયાનો શેર છે ને, આપણે એક કામ કરીએ, પહેલા 6 રૂપિયા મંગાવી, 4 રૂપિયાની કોઈ પણ અત્યારે રિક્વાયરમેન્ટ નથી, શું કામ મંગાવશું સાહેબ? તો આપણે શું કરશું? જાહેર જનતા પાસેથી 10 રૂપિયાના ભાગ રૂપે 6 રૂપિયા માત્ર મંગાવશું. 10 રૂપિયાનો શેર હતો, મંગાવે કેટલા? 6 રૂપિયાના શેર. બાકી કેટલા રહ્યા સાહેબ? 4 રૂપિયા બાકી રહ્યા. તો 4 રૂપિયાને કઈ મૂડી કહેવાય ખબર છે? અનામત મૂડી કહેવાય. જે નહીં મંગાવેલી મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે. એકમાત્ર પ્રશ્ન, બરાબર? ઓકે, યસ. એટલે આપણને આ અનામત મૂડી દર્શાવવામાં આવતી નથી. ખાસ ધ્યાન રાખજો, પ્રશ્ન ઘણી બધી વખત એમસીક્યુ માં આવેલો છે, નથી શબ્દ ઉપર ભાર મૂકવાનો છે. ઓકે, યસ. પછી કહે છે કે શેરનું વધારે ભણવું એટલે શું અને શેરનું ઓછું ભણવું એટલે શું? બહુ બેઝિક વસ્તુ તમને સમજાવું. આને સાઈડમાં રાખી દો. અત્યારે કોઈ પણ પ્રકારનું તમને જે છે એ નોટિંગ નથી કરવાનું, તમને સમજાવું. એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો સમજી લો કે આપણને 20 કરોડ રૂપિયા જોઈતા હતા અને 20 કરોડ આપણે શેર બહાર પાડ્યા, સાંભળજો. પણ જાહેર જનતાને ખબર પડી કે ધર્મેન્દ્રની કંપની એવી છે કે જેને સૌથી વધારે પ્રમાણમાં પ્રોફિટ થવાનો છે, અથવા એના પાસે સારા સારા પ્રોજેક્ટ રહેલા છે, આપણે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલું હશે. એટલે 20 કરોડ રૂપિયા આપણને જોઈતા હતા. કેટલા? આપણે બહાર પાડેલી મૂડી કેટલી હતી સાહેબ? 20 કરોડ રૂપિયા હતી. પણ આપણને અરજી કેટલા રૂપિયાની આવી સાહેબ? આપણને 50 કરોડ રૂપિયાની અરજી આવી. ફરીથી રિવાઇઝ કરું છું, 20 કરોડ રૂપિયા આપણને જોઈતા હતા, બરાબર? બહાર કેટલા પાડ્યા? 20 કરોડ રૂપિયા પૈકીની મૂડી આપણે બહાર પાડી. પણ આપણા કંપની અંદર લોકોએ અરજી કરવા વાળા કેટલા હતા સાહેબ? 50 કરોડ હતા. તો સમજી ગયા ને તમે? એ 20 કરોડ જોઈતા હતા, પણ આપણા પાસે કેટલા પૈસા આવી ગયા છે સાહેબ? 50 કરોડ રૂપિયા એપ્લાય કરવા વાળા વ્યક્તિઓ આવી ગયા છે. એનો મતલબ આપણે નક્કી કેટલા કર્યા સાહેબ? 20 કરોડ આવ્યા. કેટલા સાહેબ? વધારે આવે. આને કહેવાય શેરનું વધારે ભરણું. શું કહું છે ખબર પડે છે? જેટલા તમે શેર બહાર પડાવે નથી, વધારે પ્રમાણમાં તમને અરજી મળી હોય કંપની અંદર, એને કહેવાય શેરનું વધારે ભરણું. એનો ઓપોઝિટ આપણે એક્ઝામ્પલ તરીકે બહાર પાડ્યા હતા વિદ્યાર્થી મિત્રો 20 કરોડ રૂપિયાના શેર, સાંભળજો, બરાબર? હવે બહાર પાડ્યા એ પૈકી આપણી કંપનીની અંદર એપ્લાય કરવા વાળા માત્ર 15 કરોડ રૂપિયા સુધીના જ લોકો છે. કેટલા કરોડ ખૂટ્યા સાહેબ? 5 કરોડ ખૂટે છે. તો આ જે 5 કરોડ ખૂટ્યા છે, તો એને કેવું કહેવાય ખબર છે? આને ઓછું ભરણું કહેવાય. ફરીથી રિવાઇઝ કરી દઉં, શેરનું ઓછું ભરણું. એનો મતલબ તમે જે પ્રમાણે બહાર પાડ્યા હતા એનાથી પણ ઓછા રૂપિયાની અરજીઓ તમને મળેલી છે. હવે તમે શું કરશો સાહેબ? બટ્ટો 20 વસ્તુ છે, આપણો લઘુત્તમ ભરણાની જોગવાઈ કમ્પ્લીટ થતી નથી સાહેબ. આ જ વસ્તુ આપણે પૈસા પાછા દેવા પડશે 15 દિવસની અંદર. ક્લિયર થઈ ગયો? હું તમને એટલે આ સ્ટોરી વાઇઝ કરાવું છું. અને આ પ્રશ્ન પરીક્ષાની અંદર આવે છે, વધુ અને ઓછું ભણવું એટલે શું? આપણે મેઇન કીવર્ડ લઈ લઈએ છીએ કે બહાર પાડેલ શેર કરતા અરજી વધારે પ્રમાણમાં મળી હોય તેને શેરનું વધુ ભરણું કહેવાય. બહાર પાડેલ શેરની અરજી કરતા શેરની અરજી કેવી આવી હોય? ઓછી આવી હોય, તેને ઓછું ભરણું કહેવાય શેરનું. બહુ બેઝિકલી જ આપણે આગળ વધવાના છીએ. એકડે એકથી જ હું શરૂઆત કરીશ, 100 સુધી પહોંચાડી દઈશ, મારી ગેરંટી છે. ખાલી તમને મારા ઉપર વિશ્વાસ મૂકવો પડશે. ઓકે, યસ. હવે આ સરસ મજાનો એક પ્રશ્ન છે, આઈ થિંક તમને ખ્યાલ છે. આ પ્રશ્ન ધોરણ 11 ની અંદર પણ આવી ગયો છે અને ધોરણ 12 ની અંદર પણ અલગ અલગ કક્ષાએ આવી ગયો છે. સત્તાવાર મૂડી ધોરણ 11 માં તમને બધાને ખ્યાલ છે, તોય હું રિવાઇઝ કરું છું. સત્તાવાર મૂડી એટલે શું? એક્ઝામ્પલ તરીકે જ્યારે પણ આપણે કંપની શરૂઆત કરી છે અને કંપની શરૂઆત કરતી વખતે જ્યારે આવેદન પત્ર બનાવી છે, અને એ આવેદન પત્રની કઈ કલમ? યસ સાહેબ, મૂડીની કલમમાં જ્યારે પણ આપણે નોંધતા હશું ત્યારે આપણે રજિસ્ટર પાસે કહીશું કે હું સમગ્ર કાર્યકાળ દરમિયાન મારી કંપનીની અંદર 1000 કરોડ રૂપિયા જે છે શેર મૂડી એકઠી કરી અને હું નાણાં મેળવવાની શક્તિ ધરાવું છું. ડિપેન્ડ્સ, આ દરેક કંપનીને અલગ અલગ હોઈ શકે. તમને પરીક્ષાની અંદર સત્તાવાર મૂડી આપી હશે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો, પરીક્ષાની અંદર જે જરૂરિયાત પ્રમાણે આપણે ધ્યાનમાં લેવાનું છે એ જ વસ્તુ લેવાની છે. એટલે સત્તાવાર મૂડી એટલે સમગ્ર જીવનકાળ દરમિયાન તમારી કંપની જાહેર જનતા પાસેથી કેટલા રૂપિયા એકઠા કરવાની છે એને કહેવાય સત્તાવાર મૂડી, જે આવેદન પત્રની મૂડીની કલમમાં દર્શાવવામાં આવે છે. મને ખ્યાલ છે તમને આની અંદર એટલો બધો વિસ્તૃતમાં નથી આપેલો, પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર? ઓકે, યસ. કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી રકમ શેર મૂડી દ્વારા એકત્રિત કરી શકે છે તે મૂડી એટલે સત્તાવાર મૂડી. આ સત્તાવાર મૂડીના અન્ય નામો ખાસ 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 કરજો. શું કહે છે? અન્ય નામ છે, એક તો રજિસ્ટર્ડ મૂડી, બરાબર? ધ્યાન રાખજો અહીંયા. ઓકે, પછી બીજો શું છે? તો કે નોંધાયેલી મૂડી. ખબર છે ને, આપણે નોંધી હતી મૂડીની કલમની અંદર. એટલે ઓકે, રજિસ્ટર એટલે આપણે રજિસ્ટર, જ્યારે પણ રજિસ્ટર પાસે આપણે આ નોંધનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ કરી હતી ત્યારે આવેદન પત્ર મેળવ્યું ત્યારે આ નોંધાવેલી હતી, એટલે આ નોંધાવેલી મૂડી છે. પછી અધિકૃત મૂડી, એનું અંગ્રેજી નામ છે ઓથોરાઇઝ્ડ કેપિટલ. સીએ માં જશો અથવા કોલેજ કક્ષાએ જશો ત્યારે આ જ વર્ડ હશે, ઓથોરાઇઝ્ડ કેપિટલ. ઓકે, અને પછી નામની મૂડી, બરાબર? આ નામ જસ્ટ
તમારા માટે એટલે લીધા છે કે તમને ખબર હોવી જોઈએ. કદાચ મારી દ્રષ્ટિએ મને એવું લાગે કે પ્રશ્નને થોડાક આમ ટ્વિસ્ટ ઉપર નીચે કરવા હોય તો આ મૂડીમાંથી એકાદ પ્રશ્ન આવી શકે છે. બરાબર, ઓલમોસ્ટ આ ચેપ્ટરની અંદર આવતું વિદ્યાર્થી મિત્રો, જે આ પોર્શનની અંદર આવતું જે થિયરી પોર્શન છે આ ચેપ્ટરનું, બરાબર, મેં પૂરી ટ્રાય કરી છે કે આ ચેપ્ટરની અંદર કામની બધી જ થિયરી આ પર્ટિક્યુલર પાર્ટની અંદર કવર કરી લઉં શરૂઆતના. બીજી બાબત, હજી એક બે પ્રશ્નો બાકી છે. તમને ખ્યાલ છે શેર જપ્તી, શેર પ્રીમિયમ, હપ્તા ઉપર વ્યાજ, બરાબર. હવે આ હપ્તા બે છે, એક તો મળવાનો બાકી હપ્તો, બીજો તો કે આપણને અગાઉથી મળી ગયો છે, એ મળી ગયો છે એના ઉપર જે છે એ આપણને વ્યાજ ચૂકવવું પડે. આ બધી વસ્તુની સમજૂતી આપણે વિદ્યાર્થી મિત્રો હવે આમનું દ્વારા પોર્શનમાં લેવાના છીએ. મને આશા છે કે સમગ્ર વિડીયોની અંદર તમને જે ખરેખર વસ્તુ નોટ કરવાની હતી એ તમે હવે કરી શકો છો. અને મેં જે વચ્ચે તમને મૌખિક રીતે અમુક વસ્તુની ચર્ચા કરી છે એ તમે ધ્યાનમાં લઈ અને તમે નોટિંગ તમને જરૂરિયાત લાગે તમે કરી શકો છો. અધરવાઇઝ પરીક્ષા વખતે આ વિડીયોની અંદર આવતી જે થિયરી હું બોલ્યો છું એ ખાસ કરી લેજો. બાકી આપણે બધી જ વસ્તુ દાખલામાં કવર કરવાના છીએ. વચ્ચે તમને કહી દઈશ કે આનામાં આ ધ્યાન રાખજો, એટલે 1 માર્કનો પ્રશ્ન એનામાં આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, મને પૂરી આશા છે કે આ સમગ્ર પાર્ટ 1 ની અંદર તમને ખબર પડી ગઈ છે કે ચેપ્ટરની અંદર થિયરી કેટલી અગત્યની છે અને કઈ કઈ ચેપ્ટરની અંદર આવતી થિયરી કામની છે. હવે મૂડીના પ્રકારો અને શેરના પ્રકારો, આ બે પ્રશ્ન એવા છે કે ખાસ ધ્યાનમાં લેજો. ક્યારેક એમ કહેશે કયા પ્રકારના શેર બહાર પાડી શકાય છે, ક્યારે એમ કહેશે કેટલા પ્રકારની મૂડી હોય છે. આ બે વસ્તુ ધ્યાન રાખજો, નામની દ્રષ્ટિએ જોઈ લેજો. બાકી આપણે એવું હશે તો સરસ મજાનો આ લોંગ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરમાં બહુ લિમિટેડ આવે છે. એટલે હું તમને શરૂઆતમાં કીધું એટલે મેં આ ચેપ્ટર અંદર લોંગ ક્વેશ્ચનની થિયરી લીધી નથી, પણ જરૂરિયાત હશે, તમને કોઈ પ્રશ્ન હોય તો બિંદાસ તમને કહી શકો છો, આપણે એ પણ ત્યાં સોર્ટ આઉટ કરાવી લઈશું. તો મળી છે ફરી પાછો આના પછીના પાઠ સાથે. ત્યાં સુધી બાય બાય.